વાગરાના મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું। આ જુલુસ જુમા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જશ્ને ઈદે મિલાદ જુલુસ યોજાયું હતું, જે જુમા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચીમન ચોક, બાલાપીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, બચ્ચો કા ઘર પાસેથી પરત ફર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સમાજના અગ્રણીઓ અને યુવકો જોડાયા હતા। આ પ્રસંગે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, મીઠાઈ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। વાગરામાં આયોજિત ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ સમાજના અગ્રણીઓ જેમાં હરેશભાઈ, વાગરા માજી સરપંચ શૈલેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ વસાવા, ભરતભાઈ ડાયા, સિંધાભાઈ આહિર સહિતના પણ જુલુસમાં ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ બતાવી હતી। હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને પેંડા ખવડાવી ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। આજે ઈદે મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા, કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના। વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમ બિરાદોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે, તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। अस्सलाम वालेकुम। આજે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિલાદનો દિવસ છે, એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે, જે રહેમતુલિલ આલમીન, પૂરા જહાન માટે રહેમતુલિલ આલમીન બનીને આવેલા। અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુન નબીનો જુલુસ નીકળેલું અને કબ્રસ્તાનથી બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે। એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે। બધા અમારા મિત્રો હિન્દુ ભાઈઓ બી સ્વાગત બી કરેલ છે, જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે। અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે, ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે, એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદે મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે।